આજરોજ ભારતીય જનતા પાર્ટીને જે બંગાળમાં અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો શપથવિધિ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં રહેતા બંગાળીઓ કે જે હવે રાજકોટનો જ એક ભાગ બની ગયા છે, પોતાની કર્મભૂમિ બનાવી છે, એવા તમામ એસોસિએશન જે રાજકોટમાં છે એ અમારા વોર્ડ નંબર 7માં જે મેજોરિટી આવેલા છે એ બધાએ આજે ભેગા મળી અને આજે આ ઉજવણીનો કાર્યક્રમ કર્યો છે। ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકવા માટે બંગાળની જનતાનો અને ભારત દેશની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમામ બંગાળી એસોસિએશનો જે રાજકોટમાં રહી અને આ ઉજવણી કરી રહ્યા છે એ સૌને હું આ અભિનંદનના ભાગીદાર સમજું છું અને એમની સાથે અમે આ અમારો રાજીપો વ્યક્ત કરવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।